વંદે ગુજરાત, વાત ગુજરાતની। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતના ભાગળ 4 રસ્તા ખાતે દહીં હાંડીનો કાર્યક્રમ ધામધૂમથી યોજવામાં આવ્યો હતો। મટકી ફોડ કાર્યક્રમ નિહાળવા માટે ભાગળ 4 રસ્તા ખાતે જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। લોકો જાણે કૃષ્ણમય બની ગયા હતા। આ આખા કાર્યક્રમ દરમિયાન સુરતના સાંસદ મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। લોકોનો ઉત્સાહ જોઈને સાંસદ પોતે પણ લાઠી અને ગદા પર હાથ અજમાવી લોકોને પ્રોત્સાહિત કર્યા હતા। તો ખાસ કરીને લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સુખાનંદ વ્યાયામ શાળાની ટીમ, જેણે પિરામિડનું 8 લેયર રચી એક વિક્રમ સ્થાપિત કર્યો હતો। જુઓ વંદે ગુજરાતનો અહેવાલ। साई स्पोर्ट क्लब नानावट सूरत शहर गोविंदा उत्सव समिति द्वारा एमનું हार्दिक स्वागत કરવામાં આવે છે। કયું ગોવિંદ આવ્યો? કયું ગોવિંદ આવ્યું લખાવજો। ગોવિંદાને આવ્યો મહેશભાઈ, અશોકભાઈ લખાવો કયું ગોવિંદ છે। એ દેવીકર નામ લખાવો કયું ગોવિંદ આવે છે। ભાઈ ફોટા બનાવજો બધા। આબાથી કયું ગોવિંદ આવે છે? આબાથી એટલે આવે છે કે આવે છે? આબાથી કયું ગોવિંદ આવ્યું? જેટલા પણ ઉભા છે ને બધા નીચે ઉતરી જજો। એલઈડી સ્ટેજ
સ્ટેજ પરથી પણ નીચે ઉતરી જશે